નમસ્કાર મિત્રો, 21 માર્ચના રોજ શનિદેવનું મહાગોચર થવા જઈ રહ્યું છે। 4 રાશિઓની કિસ્મત ચમકવાની છે। દરેક જગ્યાએ તમારી બોલબાલા હશે। જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને ન્યાયના દેવતા અને કર્મફળ આપનારા તરીકે પૂજનીય માનવામાં આવ્યા છે। શનિની ગતિમાં થોડો ફેરફાર પણ તમારા 12 રાશિઓના જીવન પર ઊંડો પ્રભાવ પાડી શકે છે। જ્યોતિષીય દ્રષ્ટિકોણથી 2026નું વર્ષ અપવાદ રૂપે મહત્વપૂર્ણ બનવાની તૈયારીમાં છે। 21 માર્ચ 2026ના રોજ શનિદેવ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રના ત્રીજા પદમાં પ્રવેશ કરશે। જ્યોતિષશાસ્ત્રમાં આ ઘટનાને મહાગોચર તરીકે ઓળખવામાં આવી રહી છે। જ્યારે શનિની નક્ષત્રમાં આ ફેરફાર ચોક્કસ રાશિઓ માટે પડકારો લાવી શકે છે, ત્યારે 4 ચોક્કસ રાશિઓ માટે આ સમયગાળો દૈવીય આશીર્વાદરૂપ ગણી શકાય છે। આ વ્યક્તિઓનું સુપુષ્ટ ભાગ્ય જાગૃત થવાનું છે અને તેઓ જીવનના દરેક ક્ષેત્રમાં પ્રભુત્વ અને પ્રભાવનો આનંદ માણશે। ચાલો આ 4 રાશિઓ વિશે જાણીએ જેના પર શનિદેવના આશીર્વાદ રહેવાના છે। પહેલા નંબરની ભાગ્યશાળી રાશિ છે વૃષભ રાશિ। વૃષભ રાશિ હેઠળ જન્મેલા વ્યક્તિઓ માટે શનિનું આ ગોચર 11મા ભાવમાં થશે। આ સમયગાળો તમારા માટે નાણાકીય સમૃદ્ધિના દરવાજા ખોલી રહ્યો છે। આવકના નવા સ્ત્રોત ઉભરી આવશે અને લાંબા સમયથી અટકેલા અથવા પેન્ડિંગ ભંડોળ પાછું મળશે। વ્યવસાયના વિસ્તરણના મજબૂત સંકેતો છે અને કાર્યસ્થળ પર તમારી સ્થિતિ અને પ્રતિષ્ઠામાં વધારો થવાની તૈયારી છે। ત્રીજા નંબરની રાશિ વિશે વાત કરીએ તો ત્રીજા નંબરની રાશિ છે તુલા રાશિ। તુલા રાશિ હેઠળ જન્મેલા વ્યક્તિઓને શનિદેવની વિશેષ કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત થવાના છે। તમારા માટે શનિ એક યોગકારક તરીકે કાર્ય કરે છે, જે શાહી સુખ સુવિધાઓ અને વૈભવી વસ્તુઓની પ્રાપ્તિ તરફ દોરી શકે છે। જમીન અને મિલકત સંબંધિત બાબતોમાં તમને નોંધપાત્ર વિજય પ્રાપ્ત થશે। પરિવારમાં શાંતિ અને સંવાદિતા રહેશે અને તમે તમારા બાળકોને વિશેષ શુભ સમાચાર આપી શકો છો। ચોથા નંબરની અને અંતિમ ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ। સિંહ રાશિ હેઠળ જન્મેલા લોકો માટે શનિની નક્ષત્રમાં આ પરિવર્તન તેમના જીવનમાં સ્થિરતા લાવશે। જે લોકો લાંબા સમયથી માનસિક તાણ સહન કરી રહ્યા છે તેમને હવે રાહત મળી જશે। શત્રુઓનો પરાજય થશે અને કાનૂની બાબતોમાં સફળતા પ્રાપ્ત થશે। તમારી નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો, જેના કારણે વ્યવસાયિક વ્યવહારોમાં નોંધપાત્ર નફો થશે।